તો આપણે પહોંચી ગયા છીએ જીરા, પહોંચવા આવ્યા છીએ અને ધીમે ધીમે હવે જીરાની સરહદમાં આવી ગયા છીએ. સાગરભાઈનું ગામ હો જીરા, અમારી શ્યામ વૃંદાવનમાં કાનો રહે ને એનું ગામ ભાઈ જીરા. તો કાનો વિડીયો જોવે ને તો લાઈક કરી દેજો ભાઈ, કાનાને ફોલો કરી દેજે. તો તાર ગામમાં જાય છીએ ને શું કેવું સાગરભાઈ, તમારા ગામમાં જવું છે ને આપણે? જીરા હો ભાઈ, તો મજા નહીં. જઈએ ગામમાં અને બતાવીએ તમને જીરા. અને આવે છે આ વચ્ચે શેત્રુંજી. તો જો ભાઈ શેત્રુંજીનો વ્યૂ હો. અત્યારે ક્યાંય પાણી નથી પણ શેત્રુંજીમાં પાણી છે. જુઓ તમે, ફૂલ પાણીની ભરી જો ભાઈ, મસ્ત. જો જુઓ ભાઈ શેત્રુંજીમાં પાણી જુઓ તમે, ફૂલ પાણી ભર્યું છે. જો ભાઈ ગાડાની મોજ હો. જીરામાં હજી ગાડા હાલે છે અને હવે લગભગ ક્યાંય પછી ગાડા નથી રહ્યા. એટલે હવે આ જો જીરામાં ગાડા હાલે છે ભાઈ, ગાડાની મોજ જો ભાઈ. હા હા હે ભાઈ ભાઈ, મોજ જોવો તમે ગાડાની. હવેડાની મોજ હો ભાઈ. જો ગાયું ઠંડુ ઠંડુ પાણી પીવા આવી ગયું છે ભાઈ. ફોટો લઈ લે, લાકડી લઈને ઉભો. આપણે પહોંચી ગયા છે જીરામાં અને ભાઈ જો ગેટ આવી ગયો છે જીરાનો. તો સાગરભાઈના ગામમાં, બાબુલાલના ગામમાં, કાનાના ગામમાં પૂગી ગયા છીએ આપણે ભાઈ. જે જીરા ગામના હોય ભાઈ ચેનલને ફોલો કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા ગામમાં કોમેન્ટ કરી દેજો. અને આ છે પ્રાથમિક શાળા ભાઈ. આ છે એક મહત્વનું ભાઈ. જો જીરાની સ્કૂલ જુઓ તમે, આખી મોટી યુનિવર્સિટી હોય ને એ ટાઈપનું છે આખું. આમ જુઓ વ્યૂ જુઓ કેટલું મસ્ત લાગે. વાહ ભાઈ વાહ, વિકાસ તો ભાઈ જીરા ગામનો આમ જુઓ તમે, એક નંબર. આખું બહારની ફોરેન યુનિવર્સિટી હોય એવું ટાઈપનો વ્યૂ છે આખો. 150 વર્ષ પહેલા કૃષ્ણકુમારસિંહ ભાવનગર એણે આ બનાવેલી છે એવો ઇતિહાસ છે. તો કોમેન્ટ કરી દેજો ભાઈ, જીરામાં જે રહેતા હોય તમારા ગામમાં આવી ગયા છીએ અમે. જો જીરા પ્રાથમિક શાળા, જો આ ઇતિહાસ જો આમનો સ્કૂલનો. સાગરભાઈના ઘરે જવાનું છે. કરી લેજો ભાઈ રામજી મંદિરના દર્શન. તો ભાઈ ફાઇનલી આપણે સાગરભાઈના ઘર તરફ પહોંચવા આવ્યા છીએ. વાહ ભાઈ વાહ. ભાઈ ગેટ ખોલે છે અને આપણી જે સફર હતી ગાડી આપણે અંદર પાર્ક કરી દઈએ હવે ધીમે ધીમે. ભાઈ ભાઈ તો આવી ગયા છે સાગરભાઈની ઘરે. શું કેવું હાર્દિકભાઈ, કેવી રહી સફર? આનંદ આવી ગયો. સારંગપુરમાં પણ મજા આવી ગઈ ને ભાઈ? મસ્ત દર્શન. વાહ ભાઈ વાહ. હાર્દિકભાઈ આગળ જાય છે. હાલો ભાઈ સાગરભાઈના ઘરના દર્શન કરી લઈ. વાહ ભાઈ વાહ. શું વાત કરો છો? વાહ ભાઈ બતાવી દઉં ફરી. જો ભાઈ નવે નવું ટ્રેક્ટર હો. વાહ ભાઈ વાહ. જો લીંબુડી છે. જો હાર્દિકભાઈ આપણે સાગરભાઈના ઘરનું ઇન્ટ્રોડક્શન કરાવે છે. જો ભાઈ નવું બધું બનાવ્યું છે આખું આમ મહેલ ટાઈપનું. ભાઈ દમ છે ઓ. આ મકાન ને આ રિનોવેશન કરો ને ભાઈ જૂના મકાનમાં કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ. તો સાગરભાઈ આવી ગયા છે ભાઈ. અમે તમારે મર પૂગી ગયા તમારા ઘરે. હા ફાઇનલી પોગી જ ગયા છે ભાઈ. ટેન્શન લીધા જેવું નથી. સારંગપુરે બહુ મજા કરી કા ભાઈ? પી લઈ. હું કાકા, કાકા કેમ એટલી બધી બોટલ લઈને લાવે? કાકા થાકી ગયા કેમ છે? વાહ ભાઈ વાહ. તો આપણે પહોંચી ગયા છીએ સાગરભાઈના ઘરે અને ભાઈ એક નંબર હો. જૂનવાણી મકાન હોય ને રિનોવેશન કર્યું છે મસ્ત અને ગામ પણ સુપર છે. તો મળીએ, ચાલો બાય બાય. તો આપણે પહોંચી ગયા હતા બપોરે જીરા અને ખાઈ પીને આપણે આરામથી સૂઈ ગયા હતા અને અત્યારે જાગી ગયા છે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે.
સાગરભાઈ, હાર્દિકભાઈ ને કાકા ત્રણે હજી સૂતા છે. આપણે એને જગાડીએ અને એ પણ રેડી થાય પછી જઈએ ગામમાં આટો મારવા, ખેતરમાં આટો મારવા અને બતાવીએ તમને જીરા ગામ. ભાઈ આ છે ગામની મોજ. વરસાદ આવવાની ફૂલ તૈયારી છે અને ખેડૂત બધા બેહી ગયા છે હિંચકવા. અને આ જો હિંમત કાકા, સાગરભાઈ ના પપ્પા. હો કાકા કેમ છે? ગામડે મોજ આવે ને? રોકાઈ જ જવું છે ભાઈ. સનેડાની મોજ હો ભાઈ. ગામડે આવો તો સનેડો જોવા મળે. ત્યાં સુરતમાં સનેડા ન હોય. ખેડૂ ફૂલ વરસાદની વાટે છે. કાકા કપાસી સોંપી દીધા હતા? બે વખત છે. વરસાદ પણ આવતો નથી. વરસાદ નથી આવતો ને?